સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો અથવા તો રવો કહેવાય. તો હવે આ શીરો છે તો બધાને ફાવતો જ હોય છે, પરંતુ ઘણાને ત્યાં શીરો છે ચીકણો બનતો હોય છે. તો એવું શું આપણે ભૂલ કરીએ છીએ કે રવો છે છૂટો નથી બનતો, ઠંડો થયા પછી કઠણ થઈ જાય અને ચીકણો લાગે છે. તો આજે એક ટિપ્સ સાથે આપણે રવાને શેકવાની પણ મેથડ જોવાની છે. દૂધ ક્યારે ઉમેરવાનું, દૂધ ઠંડુ ઉમેરવાનું કે ગરમ ઉમેરવાનું, અને કેટલી વાર તેને રહેવા દેવાનું છે, આ બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખીને આજે કથાનો શીરો બનાવીશું. ચાલો શરૂ કરીએ. તો જુઓ, આપણે એક વાટકી કોઈ પણ ઘરની હોય ને એનો ઉપયોગ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, એક વાટકી મેં અહીં ધારી લીધી છે અને હવે તેને 1 કપ મેં દૂધથી ભરી છે. તો એવી રીતે હું 3 કપ જેટલું દૂધ લઈ રહી છું. તો ઘરની વાટકી 3 વાટકી જેટલું દૂધ લેવાનું છે. અને કેસર કે શીરામાં થોડીક કેસરની ફ્લેવર એટલી સરસ લાગે છે, અને ભગવાન છે એ ઉત્તમ સામગ્રીના ભોગતા છે એટલે જરૂરથી ઉપયોગ કરવાનો, તો કલર પણ સરસ આવશે. તો ચપટી જેટલો કેસર છે એમાં ઉમેરી દેશું અને સહેજ તેને હલાવી લેશું. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે, ફાસ્ટ કરવાની નથી. તો હવે દૂધને છે ને આમનામ ન છોડી દેતા, એકવાર આપણે હલાવી લીધું છે ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તેને ગરમ થવા માટે મૂકીએ. ત્યાર પછી જુઓ, અહીં એ જ વાટકી પ્રમાણે રવો લીધો છે, ખાંડ લીધી છે અને ઘી લીધું છે. ઘી ઓગળેલું લેવાનું છે, જાડું લેવાનું નથી. અને રવો છે એમાં ઝીણો અને જાડો બંને પ્રકારના રવા મળતા હોય છે. તો અત્યારે જુઓ, આપણે સોજી કહેવાય, એને જાડી જે આવતી હોય ને એને સોજી કહેવામાં આવે છે. તો એ સોજી જ લીધી છે. તેનો રવો છે એનું પરફેક્ટ રિઝલ્ટ આવે છે, એ જોશું આપણે પૂરી રેસીપી થવા આવે ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો અહીં આપણે પીગળેલું ઘી લેવાનું છે. તો જાડા તળિયાવાળી કડાઈ અથવા નોનસ્ટિકની કડાઈ લઈ લેવાની છે. તો મેં જાડા તળિયાવાળી કડાઈ લીધી છે અને તેમાં ઘી ઉમેરી દીધું છે. હવે ઘી ઉમેરો એટલે સુગંધ ન આવે, પરંતુ ઘી જ્યારે ગરમ થવા લાગે ત્યારે ઘીની સુગંધ તેમાંથી છૂટે છે. અને એ રીતે આપણે ઘીને થોડી વાર ગરમ કરી લેવાનું છે. પછી એમાં આપણે રવો ઉમેરી દઈશું. તો જુઓ, રવો ઉમેરીએ એટલે ઘી ગરમ છે એટલે તમે જોઈ શકો છો કે જે ફરતી કિનારીએ છે ત્યાં રવો છે એ કેવો ફૂલવા લાગ્યો છે. તો જો ઠંડા ઘીમાં જ આપણે રવો ઉમેરી દઈએ ને તો પછી તેમાં ચીકાશ આવવાની પહેલી શક્યતા છે. ત્યાર પછી જો આપણે જેમ જેમ હલાવીએ એમ ઘી સાથે રવો છે મિક્સ થવા લાગે છે. અત્યારે ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે, ધીમે ધીમે જ રવાને શેકતો જવાનો છે. જો શરૂઆતમાં ઘી છે એ રવો છે એ પી લેશે, એટલે કે શોષી લેશે, એટલે તમને થોડું કઠણ મિશ્રણ લાગે, એમ થાય કે ઘી પણ ઘટે, પરંતુ બિલકુલ એ ચિંતા કરવાની જરૂર નથી. પરફેક્ટ માપ આપેલું છે. એ આગળ આપણે જેમ જેમ રવો બનશે એમ તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી આપણે તેને ચમચાથી આ રીતે હલાવો એટલે શરૂઆતમાં તો કઠણ હોય છે, પરંતુ જેમ જેમ રવો શેકાઈ જાય, હળવો બનતો જાય એમ ઘી છોડી દે છે. અહીં મારે 10 થી 12 મિનિટ થઈ છે રવાને શેકાતા. એકદમ ધીમા ગેસ પર મેં શેક્યો છે અને એકદમ છૂટો થઈ જાય, મિશ્રણનું છે જે વજન ન લાગે, ઉપર એકદમ સરસ ઘી આવી જાય અને આસાનીથી જુઓ ચમચામાંથી સરકી જાય છે. અને તમે હલાવો ને તો સેજે તમને વજન ન લાગે, એકદમ હળવું થઈ જાય અને ઉપર બધું જ ઘી આવી જાય. તો થોડો કલર ચેન્જ થવા દેવાનો, પરંતુ વધારે રતાશ પકડી જવા નહીં દેવાની, એ ધ્યાન રાખવાનું. એટલે જ ગેસની ફ્લેમ ધીમી રાખવાની. ત્યાર પછી મેં અહીં 10 દાણા બદામ લીધી છે, કાજુ લીધા છે અને પિસ્તા છે, તેના મેં ફાડા કરીને ઉમેર્યા છે. તમારા મનગમતા ડ્રાયફ્રૂટ પણ તમે ઉમેરી શકો છો. શરૂઆતમાં પણ ઘીમાં ડ્રાયફ્રૂટને તળીને અલગ રાખીને પણ છેલ્લે લાસ્ટમાં ઉમેરી શકાય છે. અને ત્યાર પછી આ રીતે ઘી છૂટું પડી જાય ત્યારે ઘી સાથે અને રવા સાથે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જાય છે. તો ફરીથી ધીમા ગેસ પર 1 મિનિટ થઈ ગઈ છે અને જે સાઈડમાં આપણે ગરમ કરવાવાળું કેસર દૂધ મૂકી દીધું ગરમ કરવા, એ આપણે થોડુંક ઉમેરી દેવાનું. પહેલાં જો વધારે ઉમેરવા દઈએ ને તો છાંટા પણ આપણી માથે ઉડી શકે છે, એટલે થોડુંક ઉમેરી સેજ 1 થી 2 વાર ચમચો ફેરવી લેવાનો. અને જુઓ, તરત જ રવો છે છૂટો થવા લાગે છે, તરત જ પાછું બીજું આપણે ગરમ કરેલું દૂધ છે એ આપણે અંદર ઉમેરી દેવાનું છે. ક્યારેય ઠંડુ દૂધ ઉમેરવાનું નહીં, એ ભૂલ નહીં કરવાની. ગરમા ગરમ તમે જ્યારે ઉમેરો છો ને ત્યારે શીરો છે એમાં ચીકાશ નથી આવતી અને સેજ જે તમે ઠંડો થયા પછી પણ તે કઠણ નથી થતો. ઘણાનો શીરો કેવો હોય, જામી જતો હોય. અને અત્યારે શરૂઆતમાં જુઓ આપણે દૂધ ઉમેરીએ એટલે તમને એમ લાગે કે બહુ ઢીલું છે, પરંતુ સેજે ડરવાની જરૂર નથી. થોડીક વાર માટે આપણે સેજ હલાવતા જશું એટલે જે રવો છે એનો ગુણધર્મ કેવો છે, શોષવાનો છે. તો જુઓ, 3 થી 4 મિનિટ થઈ ત્યાં તો જુઓ બધું જ દૂધ છે એ શોષાઈ ગયું છે. એકદમ ધીમો ગેસ રાખવાનો છે. અને જાડી કણીવાળો રવો છે ને એટલે 2-3 મિનિટ પણ તમે રહેવા દો તરત જ દૂધ શોષાઈ જાય છે. જ્યારે દૂધ શોષાઈ જાય ત્યાર પછી આપણે એમાં ખાંડ કરીશું. તો જે વાડકીથી આપણે દૂધ લીધું, રવો લીધું, એ જ વાડકીથી ખાંડ ઉમેરશું. 1 મોટા ટેબલસ્પૂન પ્રમાણે સૂકી પીળી દ્રાક્ષ અને 3 મેં એલચીને ખાંડી લીધી હતી તે પણ અંદર ઉમેરી દેશું. તો હવે આપણે ખાંડને આ રીતે છેલ્લે જ ઉમેરવાની, ક્યારેય શરૂઆતમાં
રવો શેકાઈ જાય ને તરત જ ખાંડ ઉમેરવાની ભૂલ નહીં કરવાની. તો પણ દૂધ છે એ તળિયે ચોંટતું જાય છે અને રવામાં ચીકાશ આવે છે. એકવાર દૂધ સરસ રીતે ભળી જાય, રવો છૂટો થઈ જાય, ત્યાર પછી ખાંડ ઉમેરો તો સેજે રવામાં ચીકાશ આવતી નથી અને એકદમ છૂટો છૂટો સરસ બને છે. તો જુઓ, હવે ખાંડ બધી ભળી ગઈ છે અને ઘી પણ છૂટું થવા લાગ્યું છે. જોઈ શકાય છે કે એકદમ સરસ ઘી છે એ રવાથી અલગ થઈ ગયું છે અને હવે આપણો જે શીરો છે એ સત્યનારાયણ ભગવાનની કથા માટે રેડી થઈ ગયો છે. તો આ સ્ટેપ કીધા એ પ્રમાણે જો તમે પણ મહાપ્રસાદનો શીરો બનાવો તો એકદમ પરફેક્ટ બને છે અને જોઈ શકાય છે કેટલો છૂટો બન્યો છે. ક્યારેય તે જામશે નહીં, ક્યારેય ગાંઠા નહીં પડે કે ક્યારેય કઠણ નહીં બને. તો ઉપરથી પણ થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ, દાડમના દાણા ઉમેરીએ, સાથે શેકેલી શીંગ પણ ઉમેરી દીધી છે. અને જો આ રીત ગમી હોય તો શેર કરજો, લાઈક અને કમેન્ટ આપજો. અને ક્યારેય ન બનાવ્યો હોય ને તો આ રીતે બનાવજો. ખરેખર ખૂબ સરસ આ રીતે મહાપ્રસાદનો શીરો રેડી થાય છે. શેર કરજો. આવજો.